જય માં વિશ્વંભરી બધાને દેખાય છે તમારી અંદર રહેલો જે આનંદ છે એ આનંદ દરેકના ચહેરા ઉપર આજ દેખાઈ રહ્યો છે। જેમ અષાઢ મહિનાની અંદર આખું વાદળ છે કાળા ડિબાંગ વાદળો છવાયેલા હોય અને પછી અચાનક વૃષ્ટિ થાય, વરસાદ થાય, પછી ખેતરો હોય તો છલી વળે, સરોવર છલી વળે, એ નદીઓ પણ છલી વળે, એમ આ શ્રી મહાપાત્ર સુરતના આંગણે પધાર્યા। સુરત મહાપરિવારનો હરખ હૈયે હમાતો નથી, દરેકને મળો, આનંદ આનંદ આનંદ, કોઈના મુખ ભેગા નથી થતા। જો તો ખરા કેટલો આનંદ કરાવે છે, અને આનંદ એ જ કરાવી શકે જે સ્વયં સત્ય સ્વરૂપ હોય ને, એ આનંદ કરાવી શકે। અને એ આનંદ સ્વરૂપ શ્રી મહાપાત્ર આજ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે કે જેમને પોતાના સત્કર્મ થકી સાત જન્મના કર્મનું બેલેન્સ ભેગું કરી અને બ્રહ્માંડમાંથી મહાશક્તિ આમાં વિશ્વંભરીને એમને ધરતી ઉપર ઉતાર્યા છે। કેવું એમનું દેદીપ્યમાન જીવન હશે કે જેમને સ્વયં વિશ્વ વિધાતા, કર્મના દેવી, ભાગ્યના વિધાતા એ માં વિશ્વંભરી એમને ગોતતા ગોતતા પૃથ્વી લોક ઉપર આવ્યા છે। અને એના માટે માં વિધાતાએ શ્રી મહાપાત્રની 17 આકરી કસોટીઓ કરી અને તમામ કસોટીઓમાંથી શ્રી મહાપાત્ર પાર ઉતરાને ત્યારે માં વિશ્વંભરીએ એમને દર્શન આપ્યા છે। અને જ્યારે માં એમને દર્શન આપ્યા ત્યારે શ્રી મહાપાત્રએ માને સવાલ કર્યો કે હે માં, આપ કોણ છો? ત્યારે માં કહે છે કે હું માં છું। શ્રી મહાપાત્ર ફરીવાર સવાલ કરે છે કે હે માં, આપ માં છો પણ કોણ? એમ ત્યારે માં સ્વમુખે એમનો પરિચય આપે છે। અનંત બ્રહ્માંડની રચયતા, બ્રહ્મા વિષ્ણુ મહેશને ઉત્પન્ન કરનારી હું જ શક્તિ, કર્મની દેવી, ભાગ્યની વિધાતા, અખિલ વિશ્વની વિશ્વંભરી માં છું। અને જ્યારે માં આ શબ્દ બોલે ને ત્યારે આ બ્રહ્માંડમાંથી, અવકાશમાંથી દેવી દેવતાઓ એમના ઉપર પુષ્પની વૃષ્ટિ કરેલી છે। સિરિયલોમાં ને ટીવીઓમાં આપણે જોઈએ છીએ કે એવી કોઈ ઘટના ઘટે ત્યારે આમ દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરતા હોય, આ ચિત્રમાં જોયું હતું। પણ શ્રી મહાપાત્ર તમે તો રિયલમાં પૃથ્વી પર બતાવ્યું કે દેવી દેવતાઓ એમના ઉપર પુષ્પની વૃષ્ટિ કરી છે। આના કોઈ કાલ્પનિક વાત નથી, સત્ય ઘટના છે। 6/9/1999 ના દિવસે 11:45 આ પૃથ્વી લોક ઉપર આ ઘટના બની છે। અને જે પુષ્પની વૃષ્ટિ થઈ હતી એ તમામ પુષ્પો શ્રી મહાપાત્ર પાસે સાચવેલા પડ્યા છે। હાજી એવા ને એવા પુષ્પ છે, કરમાણા નથી, વિચાર કરો। પહેલી વખત આ વિશ્વ વિધાતા આજ માં ધરતી ઉપર પધાર્યા છે। માં તો પધાર્યા છે પણ સાથે સાથે એ માની ઓળખાણ કરાવનાર શ્રી મહાપાત્રની હયાતી છે। અને આજે આપણને સૌને સત્યનો રાહ બતાવે છે। એમને તો એમના કર્મથી માં વિશ્વંભરીના દર્શન કર્યા। 45 મિનિટ સુધી આ પૃથ્વી લોક ઉપર એમણે માં સાથે વાત કરી। એટલું જ નહીં, એ મળ્યા પછી એમને પોતાના પૂરતું સીમિત નથી રાખ્યું, એમને જે મળ્યું ને એ બધું જ આપણને આપી દીધું છે। આપણી માં સાથે ઓળખાણ કરાવી છે કે આ માં કોણ છે। એક આરતી ઘરની અંદર થાય એનું કેટલું કર્મ બેલેન્સ વધે, આ તમામ આપણને શ્રી મહાપાત્ર થકી મળ્યું છે। આપણા મનુષ્ય માટે આ દુર્લભ છે, કારણ કે દેવોને પણ સુલભ નથી, તો આપણા માટે તો ક્યાંથી સુલભ હોય? આપણા માટે તો આ દુર્લભ વસ્તુ છે। પણ શ્રી મહાપાત્રના સત્કર્મ થકી એ દુર્લભ પણ સુલભ બની ગયું આપણા માટે। અને આજ પૃથ્વી લોક ઉપર વિશ્વ વિધાતાની આરતી આપણે સૌ કરી શકીએ, પરિવારની સાથે બેસીને આપણે સૌ માની આરતી કરી શકીએ છીએ। તો આવડું મોટું સત્ય આ શ્રી મહાપાત્ર થકી આપણને સૌને મળ્યું છે। એમને ત્યાં સુધી પહોંચવા માટે ખૂબ સંઘર્ષો કર્યા છે, અનેક તકલીફો વેઠી છે, ત્યારે માં વિધાતા ધરતી ઉપર આવ્યા છે, એમને નથી મળ્યા। એક કુળદેવી સુધી પહોંચવું હોય,
ભગવાનની દર્શન તો દૂર, એની ઝાંખી કરવી હોય ને તો પણ લોહીનું પાણી કરી નાખવું પડતું હોય. તો વિચાર તો કરો, બ્રહ્મા વિષ્ણુ મહેશને ઉત્પન્ન કરનાર આ પરાશક્તિ કે જેનાથી જ આ સૃષ્ટિનું સર્જન થયું છે, ત્રણેય લોકનું સંચાલન થાય, આ મહાશક્તિને આ ધરતી ઉપર ઉતારવા કોઈ સહેલી વાત નથી. આ સંઘર્ષ શ્રી મહાપાત્રએ કર્યો છે અને આટલે સુધી પહોંચ્યા પણ હજી એ સામાન્ય માણસના રૂપમાં રહીને જીવન જીવે છે. કોઈ દેખાવ નહીં, કોઈ આડંબર નહીં, સાદગી ભર્યું જીવન જીવે. આજે પણ એ પોતાનું કર્તવ્ય કર્મ કરે છે અને પોતાના કર્મની કમાણીમાંથી જ પોતે જમે ને પોતાના પરિવારનો નિર્વાહ કરે છે. અને ભગવાન હોય ને એ માગે નહીં, એના ભક્તો પાસે મગાવે નહીં, એ પોતે કર્મ કરીને એ પોતાના પરિવારનો નિર્વાહ કરે. ભગવાન શ્રી રામ આવ્યા, કોઈ પાસે માંગ્યું નથી, એમની પાસે હતા, એમની પાસે કોઈ પાસે મગાવ્યું પણ નથી. ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા, એને કોઈ પાસે માંગ્યું નથી, અર્જુન પાસે પણ મગાવ્યું નથી, સત્યનો રાહ બતાવ્યો છે. અને આ કળિયુગની અંદર માં વિધાતાને આ ધરતી ઉપર ઉતારનાર શ્રી મહાપાત્રએ પણ કોઈ પાસે માંગ્યું નથી અને આપણને પણ મગાવ્યું નથી. સત્યનો રાહ બતાવ્યો છે. આ રસ્તા ઉપર ચાલો. જેમ હું માં શક્તિ સુધી પહોંચ્યો એમ તમે પણ આ રસ્તે ચાલો, તમે પણ માં શક્તિ સુધી પહોંચી શકશો. તો એમનું આંગણું કેવું હશે, એમનું ઘર કેવું હશે કે જ્યાં સ્વયં માં શક્તિ તો પધાર્યા, જ્યાં દેવી દેવતાઓને પણ આવવાની ઈચ્છા થાય એવું એમનું પવિત્ર આંગણું. અને આવો સરસ મજાનો આપણે એક અભિનય નિહાળીએ. શ્રી મહાપાત્રના દ્વારે પધાર્યા માં વિશ્વંભરી. शुभ कर्मो साथे जन्मोना महापात्रना जुवो फळ्या रे. विश्वंभरी मां घर घर मां विराजे. परिवार सत्कर्मो पवित्र आंगणे रे सर्व देवी देवताओ आव्या. इन पवित्र आंगणे रे सर्व देवी देवताओ आव्या. इन पवित्र आंगणे रे सर्व देवी देवताओ आव्या. इन पवित्र आंगणे रे सर्व देवी देवताओ आव्या. महापात्र न द्वारे एना पवित्र आंगणे रे सर्व देवी देवताओ आव्या. पर से वो पाड़ी खाता, पर से वो पाड़ी खाता. आंगणे आवे निज मड़ता, आंगणे आवे निज मड़ता. पोते पर से वो पाड़ी खाता, आंगणे आवे निज मड़ता. धर्म कर्म समझावता रे मां विश्वंभरी पधार्या. महापात्र न द्वारे पधार
જવાબદારી લેતા, સમજણથી જવાબદારી લેતા, એના પરિણામ સારા આવતા, એના પરિણામ સારા આવતા, સમજણથી જવાબદારી લેતા, એના પરિણામ સારા આવતા. જગમાં જીવન જીવ્યા રે માં વિશ્વંભરી પધાર્યા, મહાપાત્રના દ્વારે રે માં વિશ્વંભરી પધાર્યા, મહાપાત્રના દ્વારે રે માં વિશ્વંભરી પધાર્યા. હે વિશ્વંભરી હે વિશ્વંભરી આનંદ હાસ્ય છે જીવનમાં, આનંદ હાસ્ય છે જીવનમાં, હર એક યત્ન પ્રયત્નોમાં, હર એક યત્ન પ્રયત્નોમાં, આનંદ હાસ્ય છે જીવનમાં, હર એક યત્ન પ્રયત્નોમાં. નથી જીવનમાં નિરાશા રે માં વિશ્વંભરી પધાર્યા, મહાપાત્રના દ્વારે રે માં વિશ્વંભરી પધાર્યા, મહાપાત્રના દ્વારે માં વિશ્વંભરી પધાર્યા. માનું રટણ છે રગ રગમાં, માનું રટણ છે રગ રગમાં, એની પ્રસરી સુગંધ જગમાં, એની પ્રસરી સુગંધ જગમાં, માનું રટણ છે રગ રગમાં, એની પ્રસરી સુગંધ જગમાં. પરમાર્થની ભાવના રે માં વિશ્વંભરી પધાર્યા, મહાપાત્રના દ્વારે રે માં વિશ્વંભરી પધાર્યા, મહાપાત્રના દ્વારે રે માં વિશ્વંભરી પધાર્યા, મહાપાત્રના દ્વારે રે માં વિશ્વંભરી પધાર્યા, એના પવિત્ર આંગણે રે સર્વ દેવી દેવતાઓ આવ્યા, એના પવિત્ર આંગણે રે સર્વ દેવી દેવતાઓ આવ્યા, મહાપાત્રના દ્વારે માં વિશ્વંભરી પધાર્યા, મહાપાત્રના દ્વારે રે માં વિશ્વંભરી પધાર્યા, મહાપાત્રના દ્વારે માં પધાર્યા. મહેનત કરીને પોતે જમતા અને બીજાને જમાડતા. અને આપણે સૌ એના સાક્ષી છીએ. માં મળ્યા પછી 10-10 વર્ષ સુધી શ્રી મહાપાત્રે એમના આંગણે જે કોઈ માના દર્શન કરવા આવે ને એ તમામ લોકોને નિસ્વાર્થ ભાવે એમને જમાડ્યા છે. અને આ કાર્યની અંદર મહાપાત્રના ઘરના પરિવારના તમામ સભ્યોએ એમાં સાથ આપ્યો છે. કોઈ અપેક્ષા નહોતી એમને, નિસ્વાર્થ ભાવે એમને જમાડ્યા છે. પોતાના કર્મની કમાણી માંથી અન્ન ઉત્પન્ન કરી અને એ જમાડ્યું છે. વિચાર કરો, આવડી મોટી નિસ્વાર્થ ભાવના એક સામાન્ય મનુષ્યની અંદર ન હોઈ શકે. આટલો બધો નિસ્વાર્થ પ્રેમ ભાવ એક સામાન્ય માણસની અંદર ન હોઈ શકે. દર્શન કરવા વાળા વ્યક્તિઓ આવી જાય અને ઘરમાં તાત્કાલિક ફટાફટ રસોઈ બની જાય અને એના ઘરના સભ્યો એ કદાચ ભૂખ્યા સૂઈ જતા, પણ એના ચહેરા ઉપર ક્યારે એવો રેખા નથી જોવા મળી કે જેથી અમારે પણ ભૂખ્યું રહેવું પડ્યું. આવો એના ચહેરા ઉપર ક્યારે ભાવ નથી જોવા મળ્યો. એમની દીકરીઓ હોય, એમના ધર્મપત્ની હોય, એ સદાય હસતા હસતા એ બધાને જમાડ્યા છે. એમાં એમને સંપૂર્ણપણે સાથ અને સહકાર આપ્યો છે. શ્રી મહાપાત્રને માં મળ્યા, એમના એક એક બોલને ઝીલીને એ આજ આગળ વધી રહ્યા છે. ભગવાન શ્રી રામ
આ ધરતી ઉપર હતા ને ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે થઈ અને અયોધ્યા છોડીને વનમાં જાય અને સત્ય ધર્મની સ્થાપના થાય, અધર્મનો નાશ કરે. ભગવાન શ્રી કૃષ્ણએ ગોકુળ મથુરા ને છેલ્લે દ્વારિકા પણ છોડી સત્ય ધર્મની સ્થાપના કાજે. અને આજે આ સમયની અંદર શ્રી મહાપાત્રએ પોતાની જન્મભૂમિને છોડી દીધી આ વૈદિક વિચારધારાને વિશ્વ કક્ષાએ પહોંચાડવા માટે થઈ. એમના ઋણના બંધનો એમને પૂરા કર્યા છે. અને આ પૃથ્વી લોક ઉપર માતૃભૂમિના ઋણ કોઈ દિવસ કોઈ પૂરા ન કરી શકે. જનની જન્મભૂમિના ઋણ માણસ ગમે એટલા પ્રયત્ન કરે ને એ પૂરા ન કરી શકે. પણ આ પૃથ્વી ઉપર આ યુગ પુરુષ શ્રી મહાપાત્રએ એમની જન્મભૂમિના ઋણ એમને પૂરા કર્યા છે. અને આ શબ્દ શ્રી માએ મહાપાત્રને કહ્યા છે. એમના ઋણમાંથી મુક્ત બન્યા. પલવારનો વિચાર કર્યા વગર જન્મભૂમિ છોડી અને આજ વલસાડ તાલુકાના રાબડા ગામની અંદર માં વિશ્વંભરી ધામનું નિર્માણ કર્યું છે. આપણે સૌ સાંભળીએ છીએ વાતો કે ભગવાન શ્રી રામે સેતુ બાંધ્યો તો લંકામાં જવા માટે. આપણે સાંભળેલું છે, રામાયણની અંદર વાંચેલું છે, પણ નરી આંખે જોયેલું નથી, આપણે સાંભળ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો, ગોવાળિયાઓની રક્ષા કરી, આ બધું આપણે સાંભળ્યું છે. ખરેખર તો ગોવર્ધન પર્વત જેવડી વિચારધારા એમને ઉપાડી હતી. આ બધું આપણે સાંભળ્યું છે, વાંચ્યું છે, પણ આ કળિયુગની અંદર નરી આંખે જોઈ શકાય એવું પ્રૂફ અને પ્રમાણ આજ વિશ્વના લોકોને શ્રી મહાપાત્રએ માં વિશ્વંભરી ધામનું નિર્માણ કરી આજ આપણને સૌને આપી દીધું. જે 90 દિવસની અંદર આખું ધામ ઊભું કરી દીધું. વિચાર તો કરો, 90 દિવસમાં આપણે એક મકાન ન બનાવી શકીએ અને 90 દિવસમાં આ ધામ ઊભું કર્યું. આ અજાણતા નથી બનાવ્યું, ચોરી છુપીથી નથી બનાવ્યું. ગામના તમામ લોકોની હાજરીમાં ભૂમિપૂજન થાય અને એ કાર્યની અંદર સ્વયંસેવકો નિમિત્ત બને. આમ તો બધા સ્વયંસેવક આપણે પણ એમાં નિમિત્ત હતા. એ સ્વયંસેવકોના તો માત્ર શરીર હતા, પણ ત્યાં સ્વયં દેવી દેવતાઓની શક્તિ કાર્ય લાગી ને ત્યારે આ ધામ 90 દિવસમાં પૂરું થાય. અને આ ધામનું જ્યારે કામ ચાલુ હતું ત્યારે અમે તો નજરે જોયું છે, શ્રી મહાપાત્ર કોઈ પણ કામ હોય એ દરેક કામમાં પોતે જાતે લાગી જતા. એ ધામની અંદર એમને પાવડો લઈને ધૂળ ભરતા અમે જોયા છે, ત્રિકમ લઈને ખોદતા જોયા છે, અને હાથમાં સાવરણો લઈને વાળતા પણ શ્રી મહાપાત્રને અમે જોયા છે. એમના માટે કોઈ કામ મોટું કે કોઈ કામ નાનું નથી. બસ આપણી ફરજ શું છે એ નિભાવીએ. અને આ પ્રમાણે એ જીવન આજે પણ એ જીવી રહ્યા છે. હવે આગળ સરસ મજાની આપને વાત કરશે વીરભદ્રભાઈ અને ખુશભાઈ. જય માં વિશ્વંભરી. માં વિશ્વંભરી ધામને પાઠશાળા કેમ કહે છે, મંદિર કેમ નહીં? કેમ કે અહીંયા માણસને જીવન જીવવાનો લક્ષ મળે છે, સાચી શ્રદ્ધા સમજાય છે. અહીંયા દરેકને જીવન જીવવાનો રીત શીખવા મળે છે, તેથી તેને પાઠશાળા કહે છે. એ કેવી રીતે શીખવા મળે? એ શ્રી મહાપાત્રજીના જીવન અને તેમના આચરણ પર દ્રષ્ટિ કરીએ તો તે આપણને જરૂર અનુભવવા મળશે. તો પછી ભાઈ, આ પાઠશાળાનું નિર્માણ કોણે કર્યું અને કેટલા સમયમાં કર્યું? આ પાઠશાળાનું નિર્માણ શ્રી મહાપાત્રજીએ માના આદેશ અનુસાર પોતાની સ્વકર્મની કમાણીમાંથી શરૂઆત કરી અને માએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે આનું નિર્માણ ફક્ત 90 દિવસમાં જ કરી બતાવ્યું છે. તો તે પાઠશાળાના પગથિયા પર શું લખ્યું છે? એ પાઠશાળાના પગથિયા પર 17 વૈદિક સદ્ગુણો લખેલા છે, જે શ્રી મહાપાત્રજીએ પોતાના જીવનમાં અને આચરણમાં લઈને જીવન જીવી બતાવે છે. તે ગુણો આપણે પણ આપણા જીવનમાં લઈએ તો આપણે પણ માં સુધી પહોંચી શકીએ છીએ. હજુ એક પ્રશ્ન છે, અહીં દર્શન કરવા બહેનોએ માથે ચૂંદડી ઓઢીને કેમ જવાનું? ધામમાં અંદર પ્રવેશતા પૂરતા મર્યાદિત કપડાં પહેરવા અને માથે ઓઢવું એ કોઈ સમજણ નથી. આપણી નષ્ટ થયેલી વૈદિક સંસ્કૃતિને ફરીથી ઉજાગર કરવા માટેની આ એક પહેલ છે. માં વિશ્વંભરી ધામનો મુખ્ય ઉદ્દેશ શું છે? આ માં વિશ્વંભરી ધામના મુખ્ય 5 ઉદ્દેશો છે. પહેલું, મા બાપને ઘરમાં માન સન્માન મળે. બીજું, મા શક્તિને ઘરમાં સ્થાન મળે. ત્રીજું, વૈદિક સંસ્કૃતિ ફરીથી ઉજાગર થાય.
ચોથું, પ્રકૃતિનું જતન કરીએ. અને પાંચમું, ગાય માતાનું રક્ષણ કરીએ. અને આ 5 ઉદ્દેશોથી મા વિશ્વંભરી ધામ આદર્શ સમાજ વ્યવસ્થા કેવી હોવી જોઈએ તેનું એક ઉત્તમ ઉદાહરણ આપશે. હું પાર્કિંગમાં આવતો હતો ત્યાં મને એક વાત સાંભળવા મળી. 2 બહેનો 9 મણકાની માળા વિશે કંઈ બોલતા હતા. તે વળી શું છે અને તે ક્યાં મળે છે? અરે નહીં, તે તો આ જીવાત્માના ઉદ્ધાર માટે શ્રી મહાપાત્રજીએ આપેલ 9 સૂત્રો છે. જેમાંથી પહેલું સ્વભાવ બદલવો, બીજું સાદું જીવન જીવવું, ત્રીજું મનુષ્યને જન્મ મળ્યો છે તો સ્વનો ઉદ્ધાર કરી પામી જઈએ તે લક્ષ્ય રાખીને આગળ વધવું, ચોથું પોતાની ભૂલોનો પોતે જ સ્વીકાર કરવો, પાંચમું ઝીણામાં ઝીણી દરેક વસ્તુનું ધ્યાન રાખવું, ઘરમાં કોઈ પણ વસ્તુ જ્યાંથી લીધી હોય ત્યાં જ પાછી રાખવી, સાતમું કોઈની હસી મજાક કે ઠેકડી કરવી નહીં, આઠમું કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતી વખતે શાંતિ, પ્રેમ અને વિવેકપૂર્વક ગંભીરતાથી વાત કરવી, અને નવમું બીજા સામે જોઈને નહીં પરંતુ શ્રી મહાપાત્રને ધ્યાનમાં રાખી દરેક કાર્ય કરવું. અને જો આપણે આ 9 મણકાની માળાને આપણે આપણા જીવનમાં લઈએ તો જીવાત્માનો ઉદ્ધાર થાય અને જીવ મોક્ષ તરફ ગતિ કરે છે. વાહ, બહુ આનંદ આવ્યો. હવે હું પણ બીજા લોકોને કહીશ કે માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ કોઈ ફરવા માટેનું સ્થળ નહીં પરંતુ જન્મો જન્મના ફેરામાંથી મુક્ત થઈને જીવાત્માનો ઉદ્ધાર કરવા માટેનું સ્થાન છે. જય માં વિશ્વંભરી. બંને ભાઈઓએ શ્રી મહાપાત્રએ જે ધામ બનાવ્યું છે એ ધામની અંદર દરેક વસ્તુ શું કહેવા માંગે છે એમનો પરિચય આપ્યો. અને છેલ્લે જે વસ્તુ કીધી 9 મણકાની માળા, આ ખરેખર તો છે ને આ કળિયુગની અંદર આ 9 મણકાની જે માળા આપી છે શ્રી મહાપાત્રએ, આ એક જાતનું આપણું કવચ છે. 9 મણકાની માળા એ આપણું કવચ છે. આ 9 મણકાની માળાને ધ્યાનમાં રાખીને આપણે જીવન જીવીશું ને તો સમાજના ગમે તેવા શબ્દ રૂપી ઝેરના બાણ વાગશે ને એને અસર નહીં કરે, એનાથી દૂર રહેશે. સારામાં સારું જીવન જીવવા માટે આ દરેકને આ 9 મણકાની માળાની જરૂર છે. 17 વૈદિક સદગુણો જે એક પગથિયા ઉપર લખેલા છે અને જી શ્રી મહાપાત્રએ આ 17 સદગુણો એમના જીવનમાં એને જીવીને બતાવ્યા છે. વાતો નથી કરી, વાતો તો બધાએ બહુ કરી છે, આમ જીવવું જોઈએ, આમ કરવું જોઈએ, પણ આચરણ ક્યાંય છે નહીં. પણ શ્રી મહાપાત્રએ આ 17 વૈદિક સદગુણો એમના જીવનમાં જીવીને આપણને સૌને બતાવ્યા છે. એટલે આ 17 વૈદિક સદગુણો એ આપણા હથિયાર છે. તલવાર ને ભાલાની જરૂર નથી. આવા 17 વૈદિક સદગુણો રૂપી હથિયારો આપણી પાસે હશે તો ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવા સંઘર્ષો આવે, માણસ એનાથી ડગશે નહીં. આજ આપણે સૌ જાણીએ છીએ કે આજે ઘર સળગે છે, ઘરની અંદર રહેતા સભ્યોની વચ્ચે બોલવાના પણ વ્યવહારો રહ્યા નથી. મકાન બહુ મોટા બન્યા, આલિશાન બંગલાઓ બન્યા, પણ એ ઘરની અંદર રહેતા સભ્યોની વચ્ચે પરસ્પર પ્રેમ ભાવ નથી રહ્યો. ઘર સળગે, કુટુંબ, સમાજ, આ વિશ્વની અંદર આપણે જર્જર કરીએ ને તો આ બધું સળગી રહ્યું હોય ને એવું લાગે છે. એમાંથી આપણે કેમ બચવું ને એ આપણે નક્કી કરવાનું છે. એના માટે શ્રી મહાપાત્રના મુખે તે અમૂલ્ય વિચાર જે મળે છે ને, આ વિચારોનું જો આચરણ થઈ જાય ને તો આ કળિયુગના તાપની અસર આપણને નહીં થાય. આ બધું સળગવાનું મુખ્ય કારણ શું? જોજો, બધાએ એમ કીધું કે કળિયુગની અંદર આ તકલીફ છે, આ તકલીફ છે, પણ ઉકેલ કોઈ પાસે નથી. એનો ઉકેલ કોઈએ બતાવ્યો નથી. શ્રી મહાપાત્રએ ઉકેલ બતાવ્યો છે કે આ તમામ વસ્તુ સળગે છે, એને જો ઠારવી હોય ને તો એનો ઉકેલ 3 જ અક્ષર છે. અને 3 અક્ષર ક્યાં? ફરજ. આ માણસ પોતાની ફરજ નિભાવે તો ઘરની અંદર શાંતિ સ્થપાય, માણસ પોતાની ફરજ નિભાવે તો સમાજ વ્યવસ્થા બરાબર જળવાય. આજે જે ફરજ સ્વીકારશે એ ફરજ ફરીથી શીખવાડે છે. કઈ રીતે શીખવાડે છે? બોલીને નહીં, સ્વયં એ પ્રમાણે જીવન જીવે છે. અને એ જીવન જોઈને આજ અસંખ્ય લોકો આ વિચાર લઈને આજ આગળ વધી રહ્યા છે. એક ઘર મંદિરનો વિચાર શ્રી મહાપાત્રએ આપ્યો છે કે બહાર ક્યાંય જવાની જરૂર
નથી. તમારા ઘરને જ મંદિર બનાવી લ્યો. ઘરની અંદર રહેતા બાળકોને નાનપણથી સારા સંસ્કાર આપો અને ઘર મંદિર બની જાય, બહાર ક્યાંય જવું નહીં પડે. અને સ્વયં શ્રી મહાપાત્રએ પોતાના ઘરને ઘર મંદિર બનાવ્યું અને એને જોઈ આજ અસંખ્ય લોકો માની વિચારધારાનું સ્થાપન કરી અને ઘર મંદિરનો વિચાર લઈ આગળ વધી રહ્યા છે. ભારત વર્ષમાં નહીં, વિદેશોમાં પણ માની વિચારધારાના સ્થાપનો થયા છે. એ વિચાર સાથે આજ લોકો આગળ વધી રહ્યા છે. આજે સમાજ અંધશ્રદ્ધામાં ડૂબતો જાય છે. લોકો અંધશ્રદ્ધામાં ક્યારે જાય? જ્યારે શક્તિ પરનો ભરોસો તૂટે અને વ્યક્તિ ઉપર ભરોસો થવા લાગે ને ત્યારે સમાજ અંધશ્રદ્ધાના માર્ગે જાય છે. અને શ્રી મહાપાત્રએ આપણને સૌને અંધશ્રદ્ધાના માર્ગમાંથી બહાર કાઢ્યા છે અને સમજણપૂર્વક કેમ જીવન જીવવું એનો રાહ બતાવ્યો છે. અને આજે એ પ્રમાણે લોકો જીવન જીવી રહ્યા છે. આગળ આપણે વાત કરશે પલભાઈ. જય માં વિશ્વંભરી મહાપાત્ર કહે છે, મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો ઘડવૈયો છે. માં વિશ્વંભરીએ મનુષ્યને બે અનમોલ વસ્તુ ભેટમાં આપી છે. મન અને બુદ્ધિ, આ બે વસ્તુ એવી છે જે મનુષ્યના જ હાથમાં છે, કારણ કે માએ મન અને બુદ્ધિ સ્વતંત્ર આપ્યા છે. જો વ્યક્તિ પોતાની મન અને બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરી પૂરી નિષ્ઠા સાથે પોતાની ફરજોનું પાલન કરે તો કોઈ દિવસ પ્રશ્ન જ ઊભો થાય નહીં. આજે માનવી પરિશ્રમ ભૂલ્યો છે. દરેકને ફક્ત ઝડપથી પૈસા કેમ કમાવા તેમાં જ રસ છે. ભૌતિક સુખ પાછળની આંધળી દોટ મૂકતો માનવી ન કરવાનું કરી બેસે છે. અનેક ક્ષણિક ફાયદા બાદ જ્યારે તેને પોતાના ખરાબ કર્મનું ફળ ભોગવવાનો સમય આવે ત્યારે નાસીપાસ થઈ જાય છે અને અંધશ્રદ્ધામાં ફસાતો જાય છે. જાત જાતના વિધાનો કરાવે છે અને આખરે પોતાનું અને પોતાના પરિવારના પતનનું કારણ બને છે અને દોષ ઈશ્વરને આપે છે. આજે આપણને મા વિશ્વંભરી તીર્થયાત્રા ધામના પ્રણેતા શ્રી મહાપાત્ર સમજાવે છે કે માનવીએ પોતાની મન અને બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરી ઓરિજિનલ કર્મની વિચારધારા સમજી તે પ્રમાણે આચરણ કરવું જોઈએ. દરેક વ્યક્તિએ પોતપોતાની ફરજો નિભાવી નીતિથી જીવન જીવી અને સાથે સાથે પરિશ્રમ એ જ પારસમણી એ સૂત્રને સાથે રાખી જીવનમાં કર્મ કરતા કરતા આગળ વધતા રહીએ. તેમાં જીવનની સાચી સાર્થકતા છે. જય માં વિશ્વંભરી. આજના સમયની અંદર આવા નાના નાના બાળકો આવી સરસ મજાની વાત આપણી સમક્ષ રજૂ કરે છે. ખુમારીથી આ સત્યને એ લોકો સુધી પહોંચાડવામાં નિમિત્ત બને છે. વિચાર તો કરો, આ શ્રી મહાપાત્રની જે આપણે એન્ટ્રી થઈ અહીંથી, આ બધું ગોઠવું તો આ ભબકો નથી, આ દેખાવ માટે નહોતું. આ તમામ વસ્તુ પ્રતિકાત્મક હતી. આગળ શિવાજી, એક બાજુ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, આ કોણ હતા? આપણા દેશના વીર વીરાંગનાઓ હતા. એને સમાજ માટે ધર્મની રક્ષા કાજે એમના બલિદાન આપ્યા છે. અને આવા શિવાજી અને ઝાંસીની રાણી એના જેવા ગુણવાળા બાળકોની આજ સમાજને જરૂર છે. અને એ ઘર ઘરની અંદરથી શિવાજી ઉત્પન્ન થાય, એ ઘર ઘરની અંદરથી ઝાંસીની રાણી બને. એ અમૂલ્ય વિચારો શ્રી મહાપાત્ર થકી આજ આપણને સૌને મળે છે. ત્યાંથી આગળ દરેકના હાથમાં નેજો હતો, ધજા નહોતી. ઓમ નામનો નેજો, અને આ નેજાની અંદર 3 પાંખ હતી જે કર્તવ્ય કર્મ, કર્મ ભક્તિ અને કર્મ યોગ બતાવે છે. એ ચારેય બાજુ લહેરાય. આગળ શ્રી મહાપાત્ર ચાલતા હોય અને ચારેય બાજુ આવા નેજા લહેરાતા હોય. એનો કહેવાનો તાત્પર્ય કે શ્રી મહાપાત્રની વિચારધારા જ્યાં જ્યાં પહોંચી છે ને ત્યાં લોકો કર્તવ્ય કર્મ, કર્મ ભક્તિ અને કર્મ યોગીના સ્ટેપ પ્રમાણે જીવન જીવી રહ્યા છે. અને આ 3 સ્ટેપ દરેકને જીવવા પડે છે. આ ભૂમિ કર્મ ભૂમિ છે. અહીંયા કોઈ દેવ, દાનવ કે માનવ કોઈ પણ આવે એમને આ 3 સ્ટેપ પ્રમાણે જીવન જીવવું પડે છે. ભગવાન શ્રી રામે પણ એમનું કર્મ કરેલું હતું. ભગવાન શ્રી કૃષ્ણે પણ કર્મ કર્યું, ઋષિમુનિઓએ પણ કર્મ કર્યું અને શ્રી મહાપાત્ર પણ આજે કર્મ કરી રહ્યા છે. આપણે ત્યાં એવું કહેવાય છે, પેલા ભાઈને ભગવાન મળી ગયા, પેલા વ્યક્તિ જંગલની અંદર બેઠા છે ને ભગવાન મળી ગયા. અરે ભલા માણસ, જેને ભગવાન મળે ઈ પલોઠી વાળીને ન બેહે, ઈ પલોઠી છોડીને કામે લાગી જાય. હનુમાનજીને રામ મળ્યા, પલોઠી વાળી નહીં. અર્જુનને શ્રી કૃષ્ણ મળ્યા,
હેઠા મૂકેલા હથિયારો હાથમાં લીધા. હે એ કામ ચોર ન બને, આળસુ ન બને, એ કામે લાગી જાય, સંસ્કૃતિના કામે લાગી જાય. અને આજે આ કળિયુગની અંદર શ્રી મહાપાત્રને માં મળ્યા, એમને પણ એમનું કર્મ આજે ચાલુ રાખ્યું છે ને કર્મ છોડ્યું નથી કે પલોઠી વાળીને સિંહાસન ઉપર બેસી અને લોકોને ઉપદેશ આપતા નથી. સાદગી ભર્યું જીવન જીવી ખેતરની અંદર આજે પણ એ કામ કરે છે, તનતોડ મહેનત કરે છે. અને આ બધું કોના માટે? આપણે એક સવાલ થવો જોઈએ આપણી અંદર. શ્રી મહાપાત્રે આવડું મોટું ધામ બનાવ્યું, શું જરૂર હતી એમને? એ તો સ્વયં મહાશક્તિ સુધી પહોંચેલા છે, એમને જરૂર નથી. આ ધામનું નિર્માણ કર્યું એ આપણા સૌ માટે કર્યું છે. આપણા સૌના જીવાત્માનો ઉદ્ધાર કેમ થાય એના માટેનું એ ધામ છે. આજે જે કાંઈ કાર્ય કરી રહ્યા છે, તનતોડ મહેનત કરે છે, અનેક સંઘર્ષોનો સામનો કરીને પણ આ કાર્યને શ્રી મહાપાત્ર આગળ વધારી રહ્યા છે. એ આપણા સૌ માટે કરે છે, નિસ્વાર્થ ભાવ માટે કરે છે. અને એટલા માટે શ્રી મહાપાત્રનું આવું જીવન જોઈને અમને ગર્વ થાય છે. અમે પડકારો ફેંકી અને જાહેરમાં કહી શકીએ છીએ કે અમારા શ્રી મહાપાત્રએ આજ સુધી એક ભૂલ પણ કરી નથી. આવું એનું પવિત્ર જીવન છે. ખૂબ ગોતવાનો પ્રયાસ કર્યો છે, એમના જીવનમાં ભૂલોને ગોતવાનો ખૂબ પ્રયાસ કર્યો છે. એક ભૂલ મળી જાય તો નીચે પછાડી દઈએ, આવો પ્રયત્ન ખૂબ કર્યો છે કરવા વાળાએ, પણ એક પણ ભૂલ આજ સુધી કોઈ ગોતી શક્યું નથી. બીજો ગર્વ અમે એ લઈએ છીએ કે આજ સુધી શ્રી મહાપાત્રએ કોઈની એક પાઈ પણ લીધી નથી. પોતાના કર્મની કમાણીમાંથી જ પરિવારનો નિર્વાહ કર્યો છે. આ અમારું ગર્વ છે, અમને આનંદ છે વાતનો કે આવા શ્રી મહાપાત્ર અમને મળ્યા છે, અમને એના વિચારો મળ્યા છે અને એ પ્રમાણે જીવન જીવવાની અમને એક અમૂલ્ય તક મળી છે. હવે આગળ આપણે અભિનય નિહાળીએ. નવ નવ ગુણોથી ગુથાયેલી મારે માળા તમારી કરવી છે. તેજસ્વી બનીને ભક્તિ ભાવે મારે શક્તિ ચરણે ધરવી છે. નવ નવ ગુણોથી ગુથાયેલી મારે માળા તમારી કરવી છે. કદી ના બદલાય સ્વભાવ મારો, એ સ્વભાવ મારે બદલવો છે. કદી ના બદલાય સ્વભાવ મારો, એ સ્વભાવ મારે બદલવો છે. ચિતડું મારું તારામાં પરોવી યજ્ઞ અનોખો કરવો છે. સાદું જીવન સરળ બની મારે પૂજા માની કરવી છે. તેજસ્વી બનીને ભક્તિ ભાવે મારે શક્તિ ચરણે ધરવી છે. પામવા માટે આવ્યો છું તો પામીને
જ રહેવું છે. પામવા માટે આવ્યો છું તો પામીને જ રહેવું છે. ખામી સગડી દૂર કરીને ખૂબીથી સંચરવું છે. મારી ભૂલોને સ્વીકારી મારે જીવન શરણે ધરવું છે. તેજસ્વી બનીને ભક્તિ ભાવે મારે શક્તિ ચરણે ધરવી છે. ઝીણામાં ઝીણું દરેક ધ્યાન સદાય માટે રાખવું છે. ઝીણામાં ઝીણું દરેક ધ્યાન સદાય માટે રાખવું છે. દુર્ગુણોના નિંદામણને મૂળથી કાઢી નાખવું છે. જે વસ્તુ જ્યાંથી લીધી ત્યાં જ પરત મારે મૂકવી છે. તેજસ્વી બનીને ભક્તિ ભાવે મારે શક્તિ ચરણે ધરવી છે. નાના કે મોટા સાથે મજાક મસ્તી કરવી નહીં. નાના કે મોટા સાથે મજાક મસ્તી કરવી નહીં. સૌમાં છે માન શક્તિ તેથી જ અવગણના કરવી નહીં. શાંતિ પ્રેમ ને વિવેકથી મારે ગંભીર થઈને રહેવું છે. તેજસ્વી બનીને ભક્તિ ભાવે મારે શક્તિ ચરણે ધરવી છે. લાખો માનવના જીવનમાં માળાથી આનંદ વર્તાય છે. લાખો માનવના જીવનમાં માળાથી આનંદ વર્તાય છે. મહાપાત્રના પરિશ્રમથી નવ નવ ગુણ દર્શાય છે. આદર્શ મહાપાત્ર મારા છે મારે એની સંહિતા અનુસરવી છે. તેજસ્વી બનીને ભક્તિ ભાવે મારે શક્તિ ચરણે ધરવી છે. નવ નવ ગુણથી ગુથાયેલી
મારે માળા તમારી કરવી છે. તેજસ્વી બનીને ભક્તિ ભાવે મારે શક્તિ ચરણે ધરવી છે. મારે માળા તમારી કરવી છે, મારે શક્તિ ચરણે ધરવી છે. નવ નવ ગુણોથી ગૂંથાયેલી મારા પ્રમાણે મારે જીવન જીવવું છે અને શક્તિમાં તમારા શરણે મારે ધરવી છે. આવું જીવન જીવીને મારે તમારા શરણે ધરવું છે. શ્રી મહાપાત્રને કીધું કે મહાપાત્ર, તમે અમને ખૂબ આપ્યું છે, અમે ક્યાં હતા ને ક્યાં પહોંચાડ્યા. અમને એવો સરસ રાહ બતાવ્યો છે, તમે એવા શ્રેષ્ઠ વિચારો આપ્યા છે, એનું આચરણ કરવાથી આજ અમારા જીવનની અંદર અનેરો આનંદ આવે છે. તમે અમને ખૂબ આપ્યું છે, અમે શું આપી શકીએ તમને? અમે તમને શું આપી શકીએ? કારણ કે શ્રી મહાપાત્રને માં મળ્યા અને માએ સ્વયં માગવાનું કહ્યું હતું, ત્યારે પણ શ્રી મહાપાત્રે કીધું કે મારે કાંઈ જોતું નથી, હું તો મારા કર્મની કમાણીમાંથી જીવું છું. માએ વારંવાર કહ્યું માગવાનું, એમની પ્રસન્નતાને માટે થઈને માગવાનું કહ્યું ને, ત્યારે શ્રી મહાપાત્રે એટલું કીધું કે માં, આ વિશ્વની અંદર હું સર્વશ્રેષ્ઠ માનવ બનું, આથી વિશેષ મારે કાંઈ જોતું નથી. તો આપણે શું આપી શકીએ શ્રી મહાપાત્રને? ત્યારે શ્રી મહાપાત્રે બહુ સરસ જવાબ આપ્યો છે. તમારે અમને આપવું જ છે, મને તમારે બધાએ મને આપવું જ છે. તો તમારી અંદર રહેલા દુર્ગુણો મને આપી દો. આ દુર્ગુણોને લેવા માટે જ હું અહીંયા આવ્યો છું. તમારી અંદર જે કાંઈ દુર્ગુણો હોય એ મને અર્પણ કરી દો અને અહીંથી એક એક સદગુણ તમે લેતા જાઓ. એ પ્રમાણે જીવન જીવો. ભગવાન શ્રી રામ આવ્યા, રામાયણ મળી આપણને, કુટુંબ વ્યવસ્થા મર્યાદા શીખવા મળી. રામાયણ શ્રી મહાપાત્ર કેમ ખોબામાં સમાઈને એટલું જ્ઞાન મળ્યું. ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા, ભગવત ગીતા મળી, આપણે મુઠ્ઠીમાં સમાય એટલું જ્ઞાન મળ્યું. અને આ યુગની અંદર શ્રી મહાપાત્રએ તો એમાંય ઓછું કરી દીધું. 17 વૈદિક સદગુણો અને 9 મણકાની માળા આમ ચપટીમાં હમાઈને એટલું આપ્યું. આટલું કરી રહ્યો તોય પામી જાશો. આવું કોણ કહી શકે? જેની પાસે અનુભવનું જ્ઞાન હોય, જેને સ્વયં અનુભવ કર્યો હોય, આ રસ્તો જેમને જોયો હોય, ઈ બતાવી શકે, ઈ અનુભવ કરાવી શકે. અને અહીંયા બેઠેલા લોકોમાંથી સૌ જાણે છે, જેમની ઘરે વિચારધારાનું સ્થાપન થયું છે, એ તમામે પ્રૂફ, પ્રમાણ અને અનુભવ કર્યા છે. કર્યા છે કે નહીં? પડકારો ફેંકી લેજો. હા, કર્યા છે આપણે અનુભવ. શ્રી મહાપાત્રએ આપણે સૌને અનુભવ કરાવ્યા છે, પ્રૂફ, પ્રમાણ, અનુભૂતિ આપી છે. અને આ ક્યારે મળે? આ કોઈ ચમત્કાર નથી. ચમત્કાર તાંત્રિક કરે, દેવી દેવતાઓ ચમત્કાર ન કરે. દેવી દેવતાઓ પ્રૂફ, પ્રમાણ અને અનુભવ આપે. અને આજે આપણને સૌને શ્રી મહાપાત્રે અનુભવ કરાવ્યા છે. હવે સરસ મજાની વાત લઈને આવે છે વેદમભાઈ. जय माँ विश्वम्भरी श्री महापात्र कहते हैं, जैसा अन्न वैसा मन, जैसा संग वैसा रंग, जैसी दृष्टि वैसी सृष्टि, जैसे विचार वैसा बर्ताव, जैसा बोया वैसा पाया, जैसी करनी वैसी भरनी. ये सब जानते हुए भी हम आगे क्यों नहीं बढ़ पाते? घर में किए गए स्थापन का क्या, वैदिक सद्गुणों के आचरण का क्या, महापात्र द्वारा दी गई शिक्षाओं का क्या? क्यों हम सत्य को जानने के बावजूद भी उसे पहचानना नहीं चाहते? क्यों अपनी बुद्धि का प्रयोग करने के बजाय मन की सुनते हैं? आंखों के सामने सच होने के बावजूद भी अंधा अनुकरण क्यों? जैसे धृतराष्ट्र अंधा था तो गांधारी ने भी अपनी आंखों पे पट्टी बांध ली थी. मतलब सत्य को जानते हुए भी असत्य का आचरण किया था. वैसे आज हम अनजान रहना चाहते हैं,
सत्य को पहचानना नहीं चाहते, ऐसा अमूल्य मानव जीवन मिला है, उसे ऐसे ही नहीं गंवाना चाहिए। आंखें होते हुए भी सत्य को देखना नहीं चाहते। इस संसार में इच्छा का तो कभी अंत ही नहीं होता, ईर्ष्या तो कभी खत्म ही नहीं होती, दिन पर दिन बढ़ती जाती है। नींद से जागना और जागृत होने की तो अलग बात है। सत्य को समझने के लिए अज्ञानमय अंधकार से बाहर निकल के ज्ञान के प्रकाश की ओर जाना होगा। इसीलिए माँ विश्वम्भरी की विचारधारा को समझकर और श्री महापात्र के अनुभवी जीवन को देखकर और समझकर अपने जीवन में आचरण रूप बुद्धिमता से उतारना होगा। इस संसार में कोई भी इंसान बिना स्वार्थ के कोई भी कार्य नहीं करता, लेकिन इस धाम के प्रणेता श्री महापात्र ने हमारे लिए सब कुछ त्याग कर बिना स्वार्थ के अथाक परिश्रम कर रहे हैं। वो कोई साधारण पुरुष नहीं, युग पुरुष है, कर्मयोगी है, क्रांतिकारी वीर है। हे मानव, जाग और समझ, अपनी आंखों से मोह की पट्टी खोल, सत्य को पहचान, महापात्र के बताए गए रास्ते पर चलने लग, मिली हुई तक का सदुपयोग कर, क्योंकि प्यास लगती है तो पानी के पास जाना ही पड़ता है। लेकिन हमारे यहाँ तो खुद गंगा घर आई है, यानी कि इस विचारधारा रूपी गंगा में बहकर अपना जीवन सार्थक कर लेते हैं, जन्म मरण के फेरों में से मुक्त हो जाते हैं। हम जानते हैं कि कोई भी माँ अपने संतान को दुखी नहीं देख सकती। यह तो पूरे विश्व की माँ, अनंत ब्रह्मांड की रचयिता, पूर्ण परमेश्वरी, पराशक्ति माँ विश्वम्भरी है। इसीलिए वो श्री महापात्र को निमित्त बना के इस पृथ्वी पर आए हैं और हमें सही राह दिखा रहे हैं। जीवन जीने का सही तरीका बताया है। आज हम इस संसार में मोह माया रूपी पट्टी अपनी आंखों पर लगाकर गांधारी के माफक जीवन जीने लगे हैं, तो हमारा कर्तव्य क्या होना चाहिए? महापात्र के बताए गए रास्ते पर चलना या इस संसार के मोह माया में भटक जाना है? स्वयं विचार कीजिए। जय मां विश्वम्भरी। આજે બહુ સરસ વાત કરી કે માણસ મનનું ધાર્યું કરે છે, ઈચ્છાઓ જે ઉત્પન્ન થાય છે, બધી અપેક્ષાઓ ઈચ્છાઓ આ મનમાંથી થાય છે અને મનનું ધાર્યું કરે છે એટલે માણસ દુખી થાય છે। ઘણા બધા પ્રશ્નો આજે ઊભા થયાનું કારણ મનનું માને છે માણસ। આ મનને શાંત કરવા માટે બધા એવું કીધું કે ધ્યાનમાં બેસાય, યોગ કરાય તો મન સ્થિર થાય। એનું રિઝલ્ટ મળ્યું નથી, પણ શ્રી મહાપાત્રએ એનો રસ્તો બતાવ્યો। ખરેખર શું છે તો કે મન છે એ બુદ્ધિના ઘરમાં બેસી ગયું છે। શ્રી મહાપાત્ર કહે આ બુદ્ધિનું ઘર છે, અહીંયા મન બેસી ગયું છે। ખરેખર તો મનનું સ્થાન એ નાભીની અંદર છે, પણ અહીંયા બેસી ગયું છે। એટલે જ્યારે નિર્ણય લેવાનો થાય, બુદ્ધિ કાંઈ પણ વિચારે એ પહેલા મન છે એનો નિર્ણય આપી દે છે। એટલે આપણે ધારીએ નથી, ઉલટું પરિણામ આવે છે। તો આ મનને એની જગ્યાએ મોકલવા માટે શું કરવું, એના માટેનો રાહ શ્રી મહાપાત્રએ બતાવ્યો કે સવાર સાંજ આપણે ઘરની અંદર આરતી કરીએ, એક ધ્યાનથી આરતી કરીએ। સવાર સાંજ 5 મિનિટ આંખો બંધ કરીને હે કહેતા શ્વાસ લઈએ અને માં કહેતા ધીમે ધીમે શ્વાસ છોડીએ। આવા ઊંડા શ્વાસ લઈએ। આ ક્રિયા કરીશું ને દરરોજને માટે તો મન છે ને શાંત થઈ જાય અને એની જગ્યાએ પાછું જતું રહેશે। અને પછી જે બુદ્ધિથી નિર્ણય લેવાશે એ પરફેક્ટ નિર્ણય હશે, એમાં જરાય આમ તેમ થશે નહીં। માણસ 3 પ્રકારે શીખે। એક, પોતાને અનુભવ થાય પછી શીખે।
બીજો માણસ એવો છે કે જેને અનુભવ થાય, ઠોકર વાગે છતાંય પાછું શીખે નહીં, હતા એવા નેવા થઈ જાય. અને ત્રીજો માણસ, શ્રેષ્ઠ માણસ એ કહેવાય કે જે બીજાના અનુભવ ઉપરથી શીખી લે. પોતાને અનુભવ કરવાની જરૂર ન પડે, કારણ કે સ્વને અનુભવ કરવા માટે ખૂબ ઘણો બધો સમય પસાર થાય ત્યારે આપણને અનુભવ થાય, એ પરિસ્થિતિમાંથી પસાર થાય ત્યારે અનુભવ થાય. પણ જે બીજાના અનુભવ ઉપરથી શીખી લે ને એ શ્રેષ્ઠ માણસ કહેવાય. આ શ્રી મહાપાત્ર પાસે મહાશક્તિ સુધી પહોંચવાના રસ્તાનો અનુભવ છે, અને એ અનુભવનો લહાવો આપણે સૌને લેવાનો છે. આપણે એનો અનુભવ કરવો નથી, એમનો અનુભવ ડાયરેક્ટ આપણે લેવો છે. એ પ્રમાણે ચાલીશું તો આપણા માટે પણ એ દૂર નથી. બધા એમ કે સ્વભાવ ન બદલે, કે છે ને કે પ્રાણ અને પ્રકૃતિ એ બંને હારે જાય. પણ આ શ્રેષ્ઠ સમય છે, સૃષ્ટિનું સર્જનહાર વિશ્વ વિધાતામાં ધરતી ઉપર છે, એમને ઉતારનાર શ્રી મહાપાત્રની હયાતી છે, એમનું માર્ગદર્શન છે. અને આ સમયે ધારે ને તો માણસ એનો સ્વભાવ પણ બદલી શકે. કેમ ન બદલે? કારણ કે આજ આવો શ્રેષ્ઠ સમય છે. આપણે બધા એમ કહીએ કે કોલસો કોલસો કાળો જ રહે, એને ગમે એમ કરો ધોળો થાય નહીં, પણ એ કોલસો પણ ધોળો થઈ જાય. એના માટે એ કોલસાને આગમાં પડવું પડે, એ આગમાં તપે, એમાંથી લાલ થાય અને પછી ઠરી જાય ને ત્યારે એકદમ સફેદ બની જાય. અરે કોલસાનો રંગ બદલાય તો આપણો કેમ ન બદલાય? આવો શ્રેષ્ઠ સમય આ ચાલી રહ્યો છે. આવા વિરલ પુરુષ શ્રી મહાપાત્ર આપણી સાથે હોય, આવો શ્રેષ્ઠ સમય હોય તો સ્વભાવ શું કામ ન બદલે? એના માટે શું કરવું પડે? એને સમર્પિત થવું પડે. અને આપણે ત્યાં સમર્પિત એટલે શું? બધા એમ કે તન મન ધન બધું અર્પણ કરી દઈએ એટલે આને સમર્પિત કહેવાય. અને અત્યારે આજ ચાલે છે, આ જાઓ, આવી જાઓ, આવી જાઓ, તમારું કલ્યાણ થઈ જાય. અને શ્રી મહાપાત્ર એમ કે છે ઘરે જાઓ, ઘરે જાઓ, ઘરે જાઓ, ઘરને મંદિર બનાવો. બાકી બધાએ શું કીધું? ઇધર આ જાઓ, ઇધર આ જાઓ. આ ચાલે છે અત્યારે. અને શ્રી મહાપાત્રએ ઘર તરફ પાછા વળ્યા. પૂનમ પણ ઘરે ભરવાનું કીધું. તમારી પૂનમ ઘરે બેસીને પરિવાર સાથે, આખો પરિવાર પૂનમના દિવસે સમૂહ આરતી કરે અને ધામની અંદરથી જે કાર્યક્રમ થાય એ નિહાળે. અને આ પ્રમાણે ઘરે બેઠા પૂનમ ભરાય. ચૈત્રી નવરાત્રી પણ ઘરે બેઠા થાય. આખું વિશ્વ બંધ થયું, બધી જ વસ્તુ બંધ, મંદિરો પણ બંધ થયા, પણ ઘર મંદિર બંધ થાય નહીં. એ ઘર મંદિર શ્રી મહાપાત્રએ આપણને આપ્યું છે. તો આ જે અમૂલ્ય મળ્યું છે એ પ્રમાણે જીવન જીવીએ, આચરણ કરીને આગળ વધીએ. કારણ કે આચરણ છે ને એ જ શ્રી મહાપાત્રને ગમે છે, કારણ એમની પાસે આચરણ છે. અને આચરણ જોઈને જ માં ધરતી ઉપર આવ્યા છે. ખાલી વાતો કરીએ એ માં કે શ્રી મહાપાત્રને ગમતું નથી. આચરણ કરીએ, સદગુણોનું આચરણ કરીએ, એ એમને ગમે છે. હવે આગળ વાત કરશે આર્મીબેન. જય માં વિશ્વંભરી. પૂર્વ કર્મના ઉદય થયા જ્યારે, પૂર્વ કર્મના ઉદય થયા જ્યારે માં વિશ્વંભરી 7 મહાપાત્ર મળ્યા ત્યારે, માં વિશ્વંભરી 7 મહાપાત્ર મળ્યા ત્યારે. આ પૃથ્વીલોક એક કર્મભૂમિ છે. અહીંયા માનવીને પોતાના આગલા જન્મમાં કરેલા કર્મ અનુસાર જન્મ પછી જન્મ મળે છે. અને માનવી પૃથ્વીલોકના આ ભવ ફેરાના ચક્રમાં ફરીએ રાખે છે. જો આગલા જન્મમાં સારું કર્મ કર્યું હોય તો સારો પરિવાર, ધન, દોલત વગેરે બધું જ સારું મળે છે. અને આ બધા જ વૈભવો ભોગવતા પાછળ જો તે અહમ અને અભિમાનમાં આવીને ખરાબ કર્મ કરવા લાગે તો તે બીજા જન્મમાં તરત જ નીચે પછડાઈ જાય છે. જ્યાં તેને 2 ટકના ખાવાના ફાફા પડતા હોય, ઝઘડાઓ થતા હોય, માન સન્માન કંઈ પણ ન હોય. આમ જીવ ભવે ભવ ભટક્યા કરે છે. પ્રકૃતિનો નિયમ છે, જેવું કર્મ કરો તેવું ફળ મળે. સારું કર્મ કરો તો સારું ફળ, અને ખરાબ કર્મ કરો તો ખરાબ ફળ. પરંતુ માનું સૂત્ર છે, અધૂરું કર્મ ફરી જન્મ, પૂર્ણ કર્મ જન્મ નહીં. સારા અને ખરાબ બંને કર્મ પૂર્ણ થાય ત્યારે જ માનવીને મોક્ષ મળે છે. અને એ પ્રાપ્ત કરવા માટે ઓરિજિનલ ચૈતન્ય મૂર્તિની પૂજા કરવી પડે છે.
આજે આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ કે તેની વાત ન પૂછો, કારણ કે આજે આપણી સમક્ષ અનંત બ્રહ્માંડના રચયિતા, ત્રણેય લોકના માં, વિશ્વ વિધાતા એવા વિશ્વના વિશ્વંભરી માને આ ધરતી પર ઉતારનાર શ્રી મહાપાત્રના માર્ગદર્શનનો સાથ મળ્યો છે. આજે માં ઘરમાં સ્થાપન કરવા, ઘરને મંદિર બનાવવા, દેવી દેવતાઓને તેના સ્થાન પાછા અપાવવા, અસત્ય તરફ વળેલા માનવીને સત્યનો માર્ગ બતાવવા, સત્કર્મ ભૂલેલાને કર્મનો સિદ્ધાંત સમજાવવા માને આ ધરતી પર આવવું પડ્યું છે. આજે આ કળિયુગમાં માનવીને મોક્ષ મેળવવા કે પામવા માટેની ઉત્તમ તક છે. શ્રી મહાપાત્ર વારંવાર કહે છે, આ પામવા માટેની છેલ્લી તક છે. મનુષ્યને તેના કર્મનું ફળ મળવાનું જ છે, તેમાં કોઈ ફેર નહીં થાય. આપણે આપણી સાથે કર્મના ભાથા સિવાય કંઈ લઈ જવાનું નથી. તો આપણે સતત સારા કર્મો કરવા માટે પ્રયાસ કરીએ. જન્મો જન્મના ફેરામાંથી મુક્તિ મેળવવા સત્કર્મના રસ્તે ચાલીએ. શ્રી મહાપાત્રે બતાવેલ 17 વૈદિક સદ્ગુણોને જીવનમાં ઉતારીએ. નિસ્વાર્થ ભાવે કામ કરીએ. મારું મારું છોડીને માં, આ જે છે તમારું જ છે એવી ભાવના પ્રગટ કરીએ. આપણી આત્મીયતા સાથે જોડાયેલી દરેક વસ્તુને કોઈ પણ સ્વાર્થ વિના માને અર્પણ કરી દઈએ ત્યારે માં સુધી પહોંચવાના બધા જ રસ્તા આપોઆપ ખુલી જાય છે. ન ભૂતો ન ભવિષ્યતીના વિચાર સાથે આત્મસમર્પણની ભાવના શ્રેષ્ઠ ભક્તિ છે. જીવન સમર્પણની ભાવનાને રસ્તે ચાલવું અઘરું અને સંઘર્ષવાળું છે, પરંતુ આવું સંઘર્ષ જ માં સુધી પહોંચાડી શકે છે. જેવી રીતે ધ્રુવ પ્રહલાદ, નરસિંહ મહેતા, મીરાબાઈ વગેરે અનેક ભક્તો પામી ગયા, તેમને પણ કષ્ટ સહન કરવું પડ્યું હતું, પરંતુ એક સમર્પિત ભાવ, અટલ વિશ્વાસ અને દ્રઢ સંકલ્પ હતો. તેથી આજે પણ તેમની ગાથાઓ ઇતિહાસમાં ગવાઈ રહી છે. આજે આપણી સમક્ષ એવા જ કર્મયોગી શ્રી મહાપાત્ર આપણને મળ્યા છે કે જેનું 7 જન્મના કર્મનું બેલેન્સ જોઈને વિશ્વના વિશ્વંભરી માને આ ધરતી પર આવવું પડ્યું છે. આ માટે ખૂબ સતત પ્રયત્ન કરવા પડે છે. પોતાની અંદર રહેલા શત્રુઓને જીતવા પડે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા આ જીવોને અસત્યના રસ્તે વળતા અટકાવવા પડે છે. આજે શ્રી મહાપાત્રએ પણ તમામ શત્રુઓને હરાવી દીધા છે. તેમને પણ તેના જીવનમાં 17 વૈદિક ગુણોને જીવનમાં ઉતારીને જીવન જીવી બતાવ્યું છે. પોતાના કર્મના બેલેન્સથી પહેલા કુળદેવી અને પછીમાં વિશ્વંભરી એટલે કે સર્વોપરી શક્તિ, પરાશક્તિ, કર્મના દેવી સુધી પહોંચી શક્યા છે. આજે પણ તેઓ નિસ્વાર્થ ભાવે કામ કરીને પોતાનું અને પોતાના કુટુંબનું જીવન સંસ્કૃતિના કાર્યમાં અર્પણ કરી દીધું છે. જો આ રીતે જીવન જીવીએ તો માં સુધી અવશ્ય પહોંચી શકાય. શ્રી મહાપાત્ર કહે છે, સત્યનો માર્ગ કઠણ છે, પરંતુ સત્ય વગર માને મેળવી શકાય નહીં. સત્ય દ્વારા જ તેવી રીતે જીવવાનો માર્ગ દેખાય છે. અસત્ય ભલે ગમે એટલું મોટું હોય, પરંતુ વિજય હંમેશા સત્યનો જ થાય છે. નિર્મળ સત્ય માત્ર સંઘર્ષોમાં જ રહેલું છે, તેમાંથી જ સત્ય ઓળખાય છે. તેનું ફળ મળતા વાર લાગે, પરંતુ પછી જે તેનું ફળ મળે તેનો આનંદ અલૌકિક હોય છે. તો ચાલો આજે આપણે સૌ સાથે મળી મહાપાત્રએ બતાવેલ સત્યના રસ્તા પર ચાલીને જન્મ જન્મના ફેરામાંથી મુક્ત થઈએ. જય મા વિશ્વ. શ્રી મહાપાત્રએ આપેલા રસ્તા ઉપર ચાલી જન્મ જન્માંતરના ફેરામાંથી મુક્ત થઈએ, એટલે કે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરીએ. જ્યારે માં મળ્યા ત્યારે શ્રી મહાપાત્રએ માને સવાલ કર્યો હતો કે હે માં, માનવને મોક્ષ ક્યારે મળે? ત્યારે માએ કહ્યું કે ઋણના બંધનોમાંથી એ મુક્ત થાય, કર્મના હિસાબ પૂરા થાય ત્યારે અમને મોક્ષ મળે છે. શ્રી મહાપાત્રએ ફરી સવાલ કર્યો કે હે માં, કોના કોના ઋણમાંથી માનવને મુક્ત થવું પડે? ત્યારે માં કહે છે, માતા પિતાનું ઋણ, શક્તિનું ઋણ, વૈદિક સંસ્કૃતિનું ઋણ, પ્રકૃતિનું ઋણ અને ગૌ માતાનું ઋણ. આ 5ના ઋણમાંથી આ જીવ મુક્ત થાય ને ત્યારે એ મોક્ષનો અધિકારી બને છે. આજે જીવન જીવવા માટે જ્ઞાનની જરૂર નથી,
જીવન જીવવા માટે નાની નાની વાતોને જીવનમાં ઉતારવાની જરૂર છે અને આ વસ્તુ શ્રી મહાપાત્રએ આપી છે. નાની નાની વાતો કેમ જીવનમાં ઉતારવી, કારણ કે જ્ઞાની લોકો તો ઘણા બધા છે, એમને પોતાને સ્વયંને શાંતિ નથી. જ્ઞાનથી શાંતિ ન મળે. શાંતિ જોતી હોય, અંતરનો આનંદ જોતો હોય તો આચરણ કરવું પડે. આચરણ છે એ જ શ્રેષ્ઠ છે. આ શ્રી મહાપાત્ર દ્વારા આપણને મળ્યું છે. આવી સરસ મજાની આગળ વાત કરશે પ્રિયમભાઈ. જય માં વિશ્વંભરી, હે માં કરે આ જીવાત્મા વેદના, સાંભળજો મારો પોકાર, સમર્પિત થવાનો છે આ મક્કમ નિર્ધાર, કરવો છે આ જીવાત્માનો ઉદ્ધાર. જ્યારથી થઈ છે આ સૃષ્ટિની રચના, ભટકું છું ત્યારથી મનુષ્ય રૂપી દેહમાં, સુખ અને દુઃખ મારા પરિણામ કર્મના, તમે સાચવો કર્મફળ સર્વના. મોહ રૂપી માયાની કરી કલ્પના, સમજણથી ના કરી પૂજા અર્ચના. હે માં સાંભળજો મારો પોકાર, સમર્પિત થવાનો છે આ મક્કમ નિર્ધાર, કરવો છે આ જીવાત્માનો ઉદ્ધાર. ગુણ તણો અહંકારી બની જીવ્યો, સંસારની માયાજાળમાં રચ્યો, અજ્ઞાનતાને આડંબરથી ફૂલ્યો, વસ્તુઓનો ગુલામ બન્યો, જન્મ મરણના ફેરાથી થાક્યો, ના મળે રસ્તો ક્યાં જઈને અટક્યો. હે માં સાંભળજો મારો પોકાર, સમર્પિત થવાનો છે આ મક્કમ નિર્ધાર, કરવો છે આ જીવાત્માનો ઉદ્ધાર. અકર્મના ડુંગરો તમ સુધી ના પહોંચાડે, માનવ ફરતા સમૃદ્ધ થઈ સંસારે. માતા પિતા, ગૌમાત, શક્તિ, પ્રકૃતિ, સંસ્કૃતિના રુદને વિશ્વમાતઃ વિધાતા સ્વયં પધારે, મહાપાત્રના અવાજે. હે માં સાંભળજો મારો પોકાર, સમર્પિત થવાનો છે આ મક્કમ નિર્ધાર, કરવો છે આ જીવાત્માનો ઉદ્ધાર. અથાગ સંઘર્ષો કરી શ્રી મહાપાત્રે મુક્તિનો રાહ આપ્યો, બુદ્ધિના બારણા ખોલીને કર્મથી ચેતવ્યો. નથી ભટકવું હવે, છૂટું છે આ દેહથી, મહાપાત્રે રસ્તો આપીને આંગળી ઝાલી સ્નેહથી. મોહ માયાના આ અંધાપાને સુંદર શ્રુત દ્રષ્ટિ મળી, જીવાત્માના ઉદ્ધારની વાત ફળી. હે માં સાંભળજો મારો પોકાર, સમર્પિત થવાનો છે આ મક્કમ નિર્ધાર, કરવો છે આ જીવાત્માનો ઉદ્ધાર. સત્યના પડકારોથી વિચલિત થયા વિના રહું, અહમ ના રાખું, લેશ માત્રને સમર્પિત થઈને રહું. સાથ સ્વયં માં અને મહાપાત્રનો છે, તો શા માટે મુશ્કેલીઓથી ડરું, કરું અને કરીને જ રહું એવા દ્રઢ સંકલ્પથી આમ કર્મયોગી મહાપાત્રને નમું. હે માં સાંભળજો મારો પોકાર, સમર્પિત થવાનો છે આ મક્કમ નિર્ધાર, કરવો છે આ જીવાત્માનો ઉદ્ધાર. અપૂર્ણ છું સિદ્ધ કરીને પૂર્ણતા લાવું, જીવનની વ્યાખ્યા આહિર્ય લગાડું, જીવનને શૂન્ય છતાં આનંદિત બનાવું. નિર્મળ મન બુદ્ધિ મહાપાત્રને ધરું. હે મહાપાત્ર સાંભળ્યો મારો પોકાર, હવે કરવો છે આ જીવાત્માનો ઉદ્ધાર, હવે કરવો છે આ જીવાત્માનો ઉદ્ધાર. જય માં વિશ્વંભરી. હે માં સાંભળજો મારો પોકાર. માં તો આપણો પોકાર સાંભળે જ છે, પણ માં શું કહેવા માંગે છે એ આપણે સમજી નથી શકતા, એ આપણે સાંભળી નથી શકતા. એટલા માટે શ્રી મહાપાત્ર માના જે અમૂલ્ય વિચારો છે એમના મુખેથી આપણને સૌને સમજાવે છે. આપણે વાત કરતા હતા સમર્પિતતાની, તો શ્રી મહાપાત્ર કહે છે કે મારે તમારું તન નથી જોતું, મારે તમારું ધન નથી જોતું, મને તમારું ખાલી મન સોંપી દો. આથી વિશેષ મારે કાંઈ જોતું નથી, તમારો ઉદ્ધાર થઈ જશે. ખાલી મન સોંપી દો બસ. આપણે એમ કહેવત છે આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે, આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે. થોડોક સમય બદલાનો છે, સત્ય આપણે સૌને જાણવા મળ્યું
તો શું કરવું જોઈએ કે જે સત્ય વિચાર આપણા સુધી પહોંચ્યો, આપણા જીવનની અંદર પરિવર્તન આવ્યું, આપણા ઘરની અંદર પરિવર્તન આવ્યું, તો આ સત્ય વિચાર અન્ય લોકો સુધી પહોંચવો જોઈએ. એના માટે આપણે શું કરી શકીએ તો કે ગામો ગામ ફરીને કહેવાની જરૂર હવે નથી રહી. આ સમય એવો છે, આજ વિજ્ઞાનનો યુગ છે. તમારી પાસે કોઈ સરસ મજાનો ધામની અંદરથી આપણને કોઈ સરસ મજાનો વિડીયો આવે કે જેમાંથી આપણને સત્ય મળે છે. આ વિડીયો આપણે જોઈએ ને, એ વિડીયાની અંદર અંગૂઠો દબાવીએ. કીધું ને, આંગળી ચિંધાનું પુણ્ય હતું, એ અંગૂઠાનું પુણ્ય. ખાલી અંગૂઠો દબાવો, લાઈક કરીએ, એ વિડીયોને બીજા લોકો સુધી પહોંચાડીએ, એને શેર કરીએ. એકને પહોંચાડીએ, 5ને પહોંચાડે, 5 50ને પહોંચાડે, અને આ રીતે આ વિચારધારા વિશ્વના છેલ્લા ખૂણા સુધી પહોંચી શકે. જે સત્ય આપણને મળ્યું, આપણને પ્રૂફ પ્રમાણે અનુભવ થયા, એ જ રીતે અન્ય લોકોને પણ થાય. શું લાગે છે તમને બધાને? મારે એક સવાલ છે, આવું કરવું જોઈએ કે નહીં? આપણને જે સત્ય મળ્યું છે, આપણી પાસે જે વિડીયો આવે, આપણી પાસે કઈ એવો સરસ મજાનો વિચારધારાને લગતો વિડીયો મળે, તો અન્ય લોકો સુધી પહોંચાડશું કે નહીં પહોંચાડીએ આપણે? તો માનો પોકાર આપણો માં સાંભળશે. એ તો સાંભળે છે, અને એની કૃપા આપણા ઉપર રહેશે, કારણ કે આપણને સત્ય મળ્યું એ અન્ય લોકો સુધી પહોંચાડીએ. જેમ શ્રી મહાપાત્રને સત્ય મળ્યું અને એને આપણને આપ્યું, એમ આપણે પણ બીજા લોકોને આપીએ, અને આ રીતે એક કડીથી કડી જોડતા જાય અને વિશ્વ બંધુત્વની ભાવનાને ઊભી કરતા જાય, જે શ્રી મહાપાત્રની ઈચ્છા છે, એનું સ્વપ્ન છે. હવે સરસ મજાનો અભિનય નિહાળીએ. જેને ખાવા ખાવા મળે ધાન, અને એનું અન્ન પૂર્ણ રાખ ધ્યાન. હે જે નીતિથી કરે કર્મ, અરે રે એને મહાપાત્ર સમજાવે ધર્મ. એને મહાપાત્ર સમજાવે ધર્મ. ધરતી પુત્ર કહેવાય, અરે ધરતી પુત્ર કહેવાય. એ ધરતી પુત્ર કહેવાય, એનું વિરલ વિઠ્ઠલ નામ. ધરતી પુત્ર કહેવાય, એનું વિરલ વિઠ્ઠલ નામ. અવની ઉપર ઉતર્યા માના કરી બતાવ્યા કામ. ધરતી પુત્ર કહેવાય, એનું વિરલ વિઠ્ઠલ નામ. ધરતી પુત્ર કહેવાય, એનું વિરલ વિઠ્ઠલ નામ. અવની ઉપર ઉતર્યા માના કરી બતાવ્યા કામ. એ ધરતી પુત્ર કહેવાય, એનું વિરલ વિઠ્ઠલ નામ. ધરતી પુત્ર કહેવાય, એનું વિરલ વિઠ્ઠલ નામ. અવની ઉપર ઉતર્યા માના કરી બતાવ્યા કામ. અવની ઉપર ઉતર્યા માના કરી બતાવ્યા કામ.
વિશ્વાસ રાખીએ ને સત્યની આ શોધ છે. 7 જન્મથી લક્ષ્ય વિઠ્ઠલનો સર્વે શ્રેષ્ઠ કોણ છે. અટલ વિશ્વાસ રાખીએ ને સત્યની આ શોધ છે. 7 જન્મથી લક્ષ્ય વિઠ્ઠલનો સર્વે શ્રેષ્ઠ કોણ છે. સર્વ દેવોને મળ્યા હો, સર્વ દેવોને મળ્યા તમારાથી પર કોણ. સર્વ દેવોને મળ્યા તમારાથી પર કોણ. અવની ઉપર ઉતર્યા માના કરી બતાવ્યા. એ ધરતી પુત્ર કહેવાય એનું વિરલ વિઠ્ઠલ નામ. ધરતી પુત્ર કહેવાય એનું વિરલ વિઠ્ઠલ નામ. અવની ઉપર ઉતર્યા માના કરી બતાવ્યા. અવની ઉપર ઉતર્યા માના કરી બતાવ્યા કામ. સંકલ્પ દ્રઢ સાધે 17 પેપર ભર્યા. સમર્પિત ભાવ રાખી માં સુધી પહોંચ્યા. સંકલ્પ દ્રઢ સાધે 17 પેપર ભર્યા. સમર્પિત ભાવ રાખી માં સુધી પહોંચ્યા. કર્મયોગી મહાપાત્ર હો, કર્મયોગી મહાપાત્ર આપ્યું છે માએ નામ. કર્મયોગી મહાપાત્ર આપ્યું છે માએ નામ. અવની ઉપર ઉતર્યા માના કરી બતાવ્યા. એ ધરતી પુત્ર કહેવાય એનું વિરલ વિઠ્ઠલ નામ. ધરતી પુત્ર કહેવાય એનું વિરલ વિઠ્ઠલ નામ. અવની ઉપર ઉતર્યા માના કરી બતાવ્યા. અવની ઉપર ઉતર્યા માના કરી બતાવ્યા કામ. વૈચારિક ક્રાંતિના સંદેશ માએ દીધા. માના અમૃત વચન પાત્રએ ઝીલ્યા. વૈચારિક ક્રાંતિના સંદેશ માએ દીધા. માના અમૃત વચન પાત્રએ ઝીલ્યા. ઘડીના છઠ્ઠા ભાગમાં હો, ઘડીના છઠ્ઠા ભાગમાં જાણે માનવ મનની વાત. ઘડીના છઠ્ઠા ભાગમાં જાણે માનવ મનની વાત. અવની ઉપર ઉતર્યા માના કરી બતાવ્યા. એ ધરતી પુત્ર કહેવાય એનું વિરલ વિઠ્ઠલ નામ. ધરતી પુત્ર કહેવાય એનું વિરલ વિઠ્ઠલ નામ. અવની ઉપર ઉતર્યા
माना करी बताव्या काम। सवरस राखी मनमा मानी वातड़ी, सत्कर्म थी वरेलो विरलो कोने केवी वातड़ी। 10 वरस राखी मनमा मानी वातड़ी, सत्कर्म थी वरेलो विरलो कोने केवी वातड़ी। पहली करी शुरुआत पहली करी शुरुआत घर मंदिर थी रे आज, पहली करी शुरुआत घर मंदिर थी रे आज। अवनी ऊपर उतरिया माना करी बताव्या काम। ए धरती पुत्र केवाय एनु वीरल विठल नाम, धरती पुत्र केवाय एनु वीरल विठल नाम। अवनी ऊपर उतरिया माना करी बताव्या काम। अवनी ऊपर उतरिया माना करी बताव्या काम। खारा दरिया में मीठी वीरड़ी बनावी, एरे मीठाश सो मानवे अपनावी। खारा दरिया में मीठी वीरड़ी बनावी, एरे मीठाश सो मानवे अपनावी। नीरु दिवस मां बनिया हो, नीरु दिवस मां बनिया स्वर्ग समान आधार। नीरु दिवस मां बनिया स्वर्ग समान आधार। अवनी ऊपर उतरिया माना करी बताव्या काम। धरती पुत्र केवाय अरे धरती पुत्र केवाय, ए धरती पुत्र केवाय एनु वीरल विठल नाम। धरती पुत्र केवाय एनु वीरल विठल नाम। अवनी ऊपर उतर्या माना करी बताव्या काम। धरती पुत्र केवाय एनु वीरल विठल नाम। धरती पुत्र केवाय एनु वीरल विठल नाम। अवनी ऊपर उतरिया माना करी बताव्या काम। अवनी ऊपर उतर्या माना करी बताव्या काम। अवनी ऊपर उतर्या माना करी बताव्या काम। जय माँ विश्वम्भरी, मैं माँ विश्वम्भरी की बेटी हूँ, आने वाले युग परिवर्तन की परछाई हूँ। आज इस मंच पर खड़ी रहकर निर्भरता के साथ सत्य का ऐलान कर रही हूँ कि मैं अपना कर्तव्य पालन पूरी निष्ठा से करके श्री महापात्र द्वारा मिली वैचारिक क्रांति की अग्नि को अविरत रूप से
जलाने के लिए पूर्ण रूप से सक्षम बन बैठी हूँ। अधर्म एवं तामसिक वृत्ति का नाश करना ही एकमात्र मेरा लक्ष्य है। मैं हाथों से चलने वाली तलवार नहीं, लेकिन शब्द रूपी तलवार से असत्य का नाश करूंगी। जहाँ जहाँ नारी का अपमान हो रहा है, वहाँ वहाँ शक्ति की स्थापना करवाना महाशक्ति के विचारों को प्रस्थापित करना ही मैं अपना कर्तव्य समझूंगी। नारी अबला नहीं, सबला है। एक असहाय स्त्री के अंदर श्री महापात्र द्वारा मिले विचारों के प्राण भरकर इस समाज के लिए, अपने देश के लिए लड़ना चाहती हूँ, क्योंकि मैं माँ की बेटी हूँ। मैं सत्य के लिए लड़ते लड़ते अपने प्राणों की आहुति देने को भी तैयार हूँ। जब जब समाज को हानि पहुँची है, तब तब नारी शक्ति ने अपने बल से समाज को ऊपर उठाया है। महिषासुर मर्दिनी माँ पार्वती नारी शक्ति ही थी। लंका में विचारों से लोगों के मन जीतने वाली माता सीता नारी शक्ति ही थी। कृष्ण काल में उनके विचारों को प्रवाहित करने वाली गोपियां भी नारी शक्ति ही थी। देश के लिए लड़ने वाली रानी लक्ष्मीबाई भी नारी शक्ति ही थी। जब जब अधर्म धर्म से टकराएगा, तब तब कोई युग पुरुष धर्म की स्थापना हेतु महाशक्ति का साथ लेकर सत्य एवं वैदिक विचारों को स्थापित करने आते हैं। और आज ऐसे ही युग पुरुष हमारे बीच विराजमान महापात्र आ चुके हैं। महापात्र आ चुके हैं और यह वंदन की भूमि है, अभिनंदन की भूमि है, जहाँ स्वयं माँ पधारे हैं, माँ स्वरूप महापात्र पधारे हैं। मैं शेरनी बनकर पूरे विश्व में दहाड़ करती हूँ कि हे मनुष्य, तामसिक वृत्ति का नाश करके सात्विक शक्ति के उदय में महापात्र का साथ दे, वरना परिणाम भुगतने के लिए तैयार रहना, तैयार रहना। गर्व है मुझे इस संसार में आने का, गर्व है मुझे माँ विश्वम्भरी की बेटी होने का, गर्व है मुझे माँ विश्वम्भरी तीर्थ यात्रा धाम की गरिमा का, क्योंकि यहाँ सारे संसार का कोई भी मनुष्य एक बार आता है, उन्हें उनके सारे प्रश्न का समाधान मिलता है। गर्व है मुझे कि हमारे घर माँ विश्वम्भरी की विचारधारा का स्थापन है। हम सबके घर मंदिर बनाने का विचार श्री महापात्र द्वारा हमें मिला और आज वही सपना पूरा कर दिखाने का गर्व है मुझे। जिस घर में श्री महापात्र जी के विचारों का आचरण है, वह घर अवश्य घर मंदिर बनेगा, क्योंकि श्री महापात्र जी ने यह प्रयोग अपने घर मंदिर से किया है। श्री महापात्र जी ने माँ के दर्शन कर इतना भव्य धाम मात्र 90 दिनों में बनाकर दिखाया है। अपनी जन्मभूमि का त्याग कर सारे विश्व जनहित के लिए वैचारिक क्रांति की मशाल जलाकर लोगों के मन मंदिर एवं घर मंदिर बना रहे हैं। गर्व है मुझे श्री महापात्र जी का, जिनके सानिध्य में रहने का हमें मौका मिला। एक विचार ऐसा आता है कि श्री
महापात्र जी ने जब स्वयं मां शक्ति के दर्शन कर लिए, उन तक पहुंच गए थे, तो फिर हम सबको माँ की पहचान क्यों करवाई? उन्हें ऐसा करने की क्या जरूरत थी? स्वयं तो सब कुछ पा लिए थे, तो फिर ऐसा क्यों? क्योंकि श्री महापात्र जी मानव कल्याण करने की इच्छा रखते हैं। माँ विश्वम्भरी प्रथम बार इस पृथ्वी लोक पर आए हैं। इस श्रेष्ठ अवसर का लाभ हर एक जीवात्मा उठा सके, माँ के दर्शन कर सके, उनके दिखाए रास्ते पर चल सके और 5 ऋण बंधन में से मुक्त होकर मोक्ष को पा सके, ऐसी इच्छा श्री महापात्र जी रखते हैं। इसीलिए तो माँ ने विठ्ठल वीर को महापात्र के नाम से बिरदाया है। हम सभी को गर्व होना चाहिए श्री महापात्र जी के सानिध्य का। हम सभी को गर्व होना चाहिए माँ विश्वम्भरी तीर्थ यात्रा धाम का, क्योंकि यहाँ मात्र और मात्र सद्गुण एवं सद्विचार दिए जाते हैं और बदले में अवगुण लिए जाते हैं। क्या है ऐसी कोई जगह सारे विश्व में? क्या है ऐसे कोई वीर पुरुष सारे विश्व में? इसीलिए गर्व है मुझे माँ विश्वम्भरी की बेटी होने का। गर्व है मुझे श्री महापात्र की बेटी होने का। गर्व है मुझे माँ विश्वम्भरी तीर्थ यात्रा धाम की गरिमा का। जय माँ विश्वम्भरी। अब हम दोनों हाथ ऊपर करके 3 बार माँ का जय घोष करेंगे। जय हो माँ विश्वम्भरी, जय हो माँ विश्वम्भरी। आज किसी को धीरे नहीं बोलना है, तो जरा जोर से तो बोलिए, ये आवाज ब्रह्मांड तक पहुंचनी चाहिए। जय हो माँ विश्वम्भरी, जय माँ विश्वम्भरी।